ગુડ મોર્નિંગ એવરીવન. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 ચેપ્ટર નંબર 6 નોન કન્વેશનલ મશીનિંગ પ્રોસેસનો આજનો આપણો લાસ્ટ લેક્ચર છે. આ લેક્ચર સાથે આપણો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 સબ્જેક્ટનો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. લાસ્ટ લેક્ચર છે અને બે એવા કન્સેપ્ટ છે જે તમે કદી સાંભળ્યા નથી ને જોયા નથી, જે આપણે ડિસ્કસ કરવાના છે. ને એમાંથી એક ક્વેશ્ચન છે એ 100% તમને એક્ઝામમાં પૂછાય એવો છે. તો આજનો આપણો લેક્ચર, લાસ્ટ લેક્ચર ખૂબ જ ઉપયોગી છે. તો ખાસ તમે જોજો અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એને નોટ ડાઉન કરી લેજો. શું કહે છે ક્વેશ્ચનની અંદર કે જે નોન કન્વેશનલ મશીનિંગ પદ્ધતિ છે એની પસંદગી. દેટ મીન્સ કે અત્યાર સુધી તમે ઘણી બધી સબ્જેક્ટની અંદર, મતલબ આ ચેપ્ટરની અંદર નોન કન્વેશનલ મશીનિંગ પ્રોસેસ માટેના ઘણા બધા મશીન જોયા. હવે આ મશીનમાંથી અથવા આ પ્રોસેસમાંથી તમને અથવા તમારી પ્રોડક્ટ્સ બનાવવા માટે, તમારે જે વર્કપીસ બનાવવાના છે એના માટે, અથવા તમે જે ફિલ્ડમાં વર્ક કરી રહ્યા છો એ ફિલ્ડની કોઈ પ્રોડક્ટ બનાવવા માટે કયું મશીન અથવા કઈ પ્રોસેસ સુટેબલ છે એનો કન્સેપ્ટ અથવા એ વસ્તુનો ખ્યાલ તમને અહીંયાથી આવશે. બેઝિક ક્રાઇટેરિયા આપ્યા છે જેની મદદથી તમે શું કરી શકો છો, આઈડેન્ટિફાઈ કરી શકો છો કે ભાઈ કઈ નોન કન્વેશનલ મશીનિંગ પ્રોસેસ સારી છે અથવા તમારી એપ્લિકેશનને સુટેબલ થાય છે. ક્લિયર? તો શું કહે છે કે અત્યાર સુધી જે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થયું તો એમાં જે સુધારો આવ્યો છે ટેકનિકલ, એટલે કે આપણા મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર, એમાં નવા નવા જે મટીરિયલ શોધાયા છે એનો ખૂબ જ મોટો ફાળો છે. નવા નવા જે મટીરિયલ શોધાયા એને કારણે સ્પેસ, ન્યુક્લિયર એપ્લિકેશન, ઓઇલ એક્સટ્રેક્શન, ડિફેન્સ વગેરે ક્ષેત્રોમાં ટેકનોલોજીના વિકાસ સાથે સાથે વિવિધ પ્રકારના મટીરિયલનો વિકાસ થતો રહેલો હોવાથી અમુક ખાસ લાક્ષણિકતાઓ ધરાવતા અતિ હાર્ડ, ખૂબ જ સખત, ઉષ્મા અને વિદ્યુતના વાહક અવાહક, વધુ મજબૂતી તથા ઓછા વજનવાળા, કોરોઝન પ્રતિકારક એવા ઘણા બધા પ્રોપર્ટી એટલે કે ગુણધર્મ ધરાવતા મટીરિયલ શોધાયા. એક્ઝામ્પલ તરીકે તમને નામ આપ્યા છે હેસ્ટા એલોય, નિમોનિક્સ, ટિટેનિયમ એલોય, કાર્બાઇડ્સ. આ બધા કેવા છે? લેટેસ્ટ શોધાયેલા મટીરિયલ છે. ક્લિયર છે? જેના કારણે હવે આપણે સ્પેસ ટેકનોલોજી, ન્યુક્લિયર એપ્લિકેશન, ડિફેન્સ વગેરેની અંદર નવા નવા સાધનો, નવી નવી ટેકનોલોજી લાવી શક્યા છે. નવા મટીરિયલ શોધાઈ ગયા, એની અંદર પ્રોપર્ટી પણ સારી છે. ક્લિયર? પણ જ્યારે આપણે એનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અથવા એમાંથી કોઈ કોમ્પોનન્ટ બનાવીએ છીએ ત્યારે શું થાય છે તો કે આ જે મટીરિયલ છે નવા જે શોધાયા છે તે એકદમ હાર્ડ છે, ખૂબ જ મજબૂત છે. ક્લિયર? તો હાર્ડ અને મજબૂત હોય એટલે શું થાય તો કે એનું જે મશીનિંગ, એનું જે કટિંગ કરવામાં આવે છે એ થોડું મુશ્કેલ બને છે. મુશ્કેલ કેમ બને તો કે કોમ્પોનન્ટ પોતે હાર્ડ છે, મટીરિયલ પોતે હાર્ડ સખત છે. જલ્દી એને આપણે કાપી શકીશું નહીં અથવા જલ્દી કપાશે પણ નહીં અને એનું મશીનિંગ પણ થશે નહીં. તો આવા કોમ્પોનન્ટનું, મતલબ આ જે લેટેસ્ટ ધાતુ શોધાય છે એનું મશીનિંગ અથવા કટિંગ કરવા માટે આપણે મશીન પણ એવા શોધવા પડે કે જે હાર્ડ ધાતુ, હાર્ડ વર્કપીસ, હાર્ડ સરફેસને કટ કરી શકે, એનું મશીનિંગ કરી શકે. તેવા મશીન શોધાયા જેને આપણે નોન કન્વેશનલ મશીનિંગ પ્રોસેસ કહીએ છીએ. હવે આ જે નોન કન્વેશનલ મશીનિંગ પ્રોસેસ છે એને જો તમે ક્લાસિફાઈ કરો તો એ મશીન ચલાવવા માટે જે આપણે એનર્જી યુઝ કરીએ છીએ અથવા એ મશીનિંગ પ્રોસેસની અંદર જે આપણે ઉર્જાનો સ્ત્રોત યુઝ કરીએ છીએ અને એ ઉર્જા યુઝ કરીને આપણે જે હાર્ડ ધાતુને કટ કરીએ છીએ, મશીનિંગ કરીએ છીએ, એની અંદર ડ્રિલિંગ કરીએ છીએ, એની અંદર કોઈ પણ શેપ આપવાની પ્રોસેસ કરીએ છીએ, તો એ
એની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય છે એની ઉપર ડિપેન્ડન્ટ હોય છે, જેમ કે થર્મલ અને ઇલેક્ટ્રોથર્મલ સ્પાર્કની મદદથી ઉષ્મા ઉત્પન્ન કરીએ છીએ. મિકેનિકલ એટલે કે વાઇબ્રેશન, એબ્રેસિવ જેટ, ક્લિયર. કેમિકલ અને ઇલેક્ટ્રોકેમિકલ. તો આ બધા ઉર્જાના સ્વરૂપને આધારે આપણે અલગ અલગ પ્રકારની મશીનિંગ પ્રોસેસો જોઈ છે, જેમ કે થર્મલ અને ઇલેક્ટ્રોથર્મલ એનર્જીને આધારે, મતલબ ઇલેક્ટ્રિસિટીની ઉપયોગ કરીને સ્પાર્ક ક્રિએટ કરીને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાવાળા મશીન, જેમાં ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ EDM મશીન, લેઝર બીમ LBM મશીન, પ્લાઝમાર્ક મશીન PAM મશીન, ઇલેક્ટ્રો બીમ મશીન EBM મશીન, આયન બીમ મશીન IBM મશીન, બધા આપણે જોઈ ગયા. મિકેનિકલ એનર્જીની વાત કરો તો વાઇબ્રેશન ઉપર કામ કરે અલ્ટ્રાસોનિક મશીન, કમ્પ્રેસ એરનો ફ્લો એટલે એબ્રેસિવ જેટ મશીન, કમ્પ્રેસ વોટર એટલે હાઈ સ્પીડવાળા પાણીના જેટનો યુઝ કરો તો વોટર જેટ મશીન. એ જ રીતના કેમિકલ અને ઇલેક્ટ્રોકેમિકલ અથવા કેમિકલ મશીનિંગ પ્રોસેસ યુઝ કરો તેમાં ઇલેક્ટ્રોમિકેનિકલ ગ્રાઇન્ડિંગ, એ જ રીતના ઇલેક્ટ્રોમિકેનિકલ હોનિંગ, ઇલેક્ટ્રોકેમિકલ ડીબરિંગ, ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગ. તો આ રીતના આપણે શું કરી શકીએ છીએ, એનર્જીની ઉપયોગિતા પ્રમાણે, મતલબ ઉર્જાના ઉપયોગ પ્રમાણે તમારું મશીન કઈ એનર્જીનો યુઝ કરીને કટિંગ અથવા મશીનિંગ પ્રોસેસ કન્ડક્ટ કરે છે એના આધારે આપણે આપણી પ્રોસેસને સુટેબલ, આપણી જે રિક્વાયરમેન્ટ છે એને અનુરૂપ નોન કન્વેશનલ મશીનિંગ પ્રોસેસ સિલેક્ટ કરી શકીએ છીએ. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આપણને એવું કહે છે, એકદમ નવો કન્સેપ્ટ છે, માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમની જરૂરિયાત. બરાબર છે, શોર્ટમાં શું બોલાય, MEMS. માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ MEMS. યાદ રહેશે, માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ. ઉપયોગિતામાં શું કહે છે, જરૂર શું કામ પડી, તો કે MEMS ટેકનોલોજીનો અત્યંત નાની વસ્તુઓ માટેનો ઉપયોગ છે. જેમ કે જાપાનમાં MEMSને માઇક્રો મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે. MEMSના વિભાગો સામાન્યતઃ 1થી લઈને 100 માઇક્રોમીટરની સાઇઝ ધરાવતા હોય છે. MEMSનો ઉપયોગિતા મિનિએચર મશીનિંગ અને ફેબ્રિકેશનમાં થાય છે. ઇલેક્ટ્રોનિક્સ અને રોબોટમાં પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. હવે તમને સમજાવું કન્સેપ્ટમાં શું કહે છે. નામ શું કીધું તમને, માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ. મતલબ કોઈ તમારે એકદમ નાનીમાં નાની સાઇઝ, માઇક્રોનની સાઇઝમાં જો તમારે કોઈક જગ્યાએ વર્ક કરવાનું હોય, ફોર એક્ઝામ્પલ એકદમ નાની સાઇઝનું ડ્રિલિંગ કરવાનું હોય, અથવા નાની સાઇઝના ડ્રિલિંગનું બોરિંગ કરવાનું હોય, અથવા મશીનિંગ અથવા કટિંગ કરવાનું હોય, તો એની માટે આ એક નવો કન્સેપ્ટ ડેવલપ કરવામાં આવ્યો છે. જાપાનમાં એને શું કહેવાય છે, માઇક્રો મશીન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ જે માઇક્રો મશીન્સ હોય છે એના પોતાના જે કોમ્પોનન્ટ હોય છે એ કોમ્પોનન્ટની સાઇઝ 1થી લઈને 100 માઇક્રોમીટરની વચ્ચેની હોય છે. અને એને તમે, મતલબ એમાં જે સાધનો આવે છે એને મિનિએચર કહેવાય છે. મિનિએચર એટલે એક નાનામાં નાનું મશીન, જેને આપણે ફેબ્રિકેશનની અંદર, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની અંદર અને રોબોટિક્સમાં પણ યુઝ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ શું કહે છે કે આ જે માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ જે મશીન છે એની અંદર કયા મટીરિયલ યુઝ થાય છે કે જેથી એની સાઇઝ નાની થઈ જાય છે. તો એમાં આપણે યુઝ કરીએ છીએ સૌથી પહેલાં સિલિકોન. બરાબર, બધાને ખબર છે કે જે કોમ્પ્યુટરની અંદર, મોબાઈલની અંદર જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ આવે છે ઇલેક્ટ્રોનિક્સની અંદર, એ સિલિકોનમાંથી બને છે. બરાબર છે, તો એ જ આપણે અહીંયા આપણા મશીનિંગની અંદર યુઝ કરવાનું છે. ક્લિયર. સિંગલ ક્રિસ્ટલ ફોર્મમાં સિલિકોનના હિસ્ટેરિસિસ આવતું નથી. ઉપરાંત તેમાં ફિટિંગ પણ ઘણું ઓછું હોય છે, જેથી સર્વિસ લાઈફ અને ટાઈમમાં ઘણો જ વધારો થાય છે. શું કહે છે, તમે જો કોઈ નાનામાં નાનું મશીન બનાવવા માંગતા હો
તો એમાં તમે જો કોઈ ઇલેક્ટ્રોનિક સાધન બનાવવા માંગતા હો અથવા એને ઓપરેટિંગ કરવા માટેની કોઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ જો તમે રાખવા માંગતા હો મશીનની અંદર, તો એ સિલિકોનમાંથી બનાવો, કારણ કે સિલિકોન ઇઝીલી મળી રહે છે, થોડુંક મોંઘું છે, પણ એમાં હિસ્ટેરિસિસ હોતું નથી, એટલે તમારે ફિટિંગ ઓછું કરવું પડે. સિલિકોનની સર્વિસ લાઈફ પણ સારી હોય છે. ઇવન જે મેમરી સંગ્રહ કરવાની જે કેપેસિટી હોય છે એ પણ સિલિકોનની સારી હોય છે, તમે એને યુઝ કરી શકો છો. નેક્સ્ટ મટીરિયલ છે પોલિમર. બરાબર, હવે પોલિમર્સ તમે જોવો છો પ્લાસ્ટિક મટીરિયલ આવે છે, પણ પોલિમરની અંદર પણ ઘણી બધી વેરાયટી હોય છે. ક્લિયર? તો એ પોલિમર આપણે ઇન્જેક્શન મોલ્ડિંગ, એમ્બોઝિંગ અને સ્ટીરિયોલિથોગ્રાફી બનાવવા માટે આપણે પોલિમર મટીરિયલને યુઝ કરી શકીએ છીએ. હમણાં આવશે આગળ લિથોગ્રાફી, ત્યારે તમને સમજાવીશ લિથોગ્રાફીનો મતલબ. મેટલ્સ. કઈ મેટલ્સ? કે જે સારામાં સારા મિકેનિકલ ગુણધર્મો ધરાવે, જેમ કે સિલિકોન. સિલિકોન કેવું છે? તો કે સિલિકોનની બીજી બધી પ્રોપર્ટી સારી છે, પણ સિલિકોન થોડુંક કેવું હોય છે? સોફ્ટ હોય છે. ક્લિયર? તો શું કરવામાં આવે છે? તો કે મેટલ ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઇવાપોરેશન, સ્પટરિંગથી ડિપોઝિટ કરવામાં આવે છે. કોને? સિલિકોનને. અથવા સિલિકોન ઉપર કોઈ બીજી મેટલને ડિપોઝિટ કરવામાં આવે, જેમ કે નિકલ, એલ્યુમિનિયમ, કોપર, ક્રોમિયમ, ટાઇટેનિયમ, ટંગસ્ટન. જેનાથી શું થાય? તો કે સિલિકોનના પોતાના ગુણધર્મો જળવાયેલા રહે અને સાથે સાથે એને મજબૂતી પણ મળી જાય છે. ત્યાર પછી સિરામિક. સિરામિક તો આપણે જાણીએ જ છે, જેમાં આપણે કાર્બાઇડના ટૂલ્સ યુઝ કરીએ છીએ મશીનિંગ કરવા માટે. બરાબર, જેની અંદર આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સિલિકોન કાર્બાઇડ, ટાઇટેનિયમ નાઇટ્રાઇટ્સ એ બધું યુઝ કરીએ છીએ. અમુક પાઇઝો ઇલેક્ટ્રિક મટીરિયલ આવે છે, જેની ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી ખૂબ જ ઊંચી હોય છે, તેને આપણે યુઝ કરી શકીએ છીએ. શેની અંદર? માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમની અંદર, મતલબ નાના નાના મશીનો બનાવવા માટે. ક્લિયર છે? લાસ્ટ કન્સેપ્ટ છે આપણો લિથોગ્રાફી. ખાસ સાંભળજો, લિથોગ્રાફીનો મતલબ કરન્ટલી બહુ જ યુઝ થાય છે. તમે સાંભળશો એટલે તમને યાદ પણ આવી જશે. પેપર, કાર્ડબોર્ડ, લાકડા જેવા પદાર્થની સપાટી પર સામાન્ય શાહી, પેન્સિલ, બોલપેનથી કોઈપણ ગ્રાફિક્સ ચિત્ર કે અક્ષરો લખી શકીએ છીએ. પરંતુ ચળકતી, લીસી અને સખત સપાટીઓ જેવી કે પોલિશ્ડ મેટલ સરફેસ, ગ્લાસ અથવા પ્લાસ્ટિક ઉપર ડ્રોઈંગ અથવા કોઈ ગ્રાફિક્સ દોરવું મુશ્કેલ છે. લિથોગ્રાફી એ એવી ટેકનિક છે અથવા એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે ચળકતી સપાટી ઉપર ડ્રોઈંગ અથવા અક્ષરો ઉપસાવી શકીએ છીએ. કન્સેપ્ટમાં શું કહે છે? કે કોઈ ખરબચડી સપાટી હોય, જેમ કે પેપર છે, પૂઠું છે, લાકડું છે, ઓકે, એની ઉપર તમે પેન્સિલથી, બોલપેનથી અથવા કલરથી, બ્રશથી કંઈ પણ વસ્તુ લખી શકો છો, ડિઝાઇન કરી શકો છો, છાપી શકો છો. પણ જે ચળકતી લીસી સપાટી હોય છે, જેની ઉપર ફ્રિક્શન છે જ નહીં, બરાબર ને, એ એકદમ સ્મૂથ સરફેસ છે, પોલિશ કરેલી મેટલ સરફેસ છે, ગ્લાસ છે, અમુક એકદમ હાઈ ફિનિશવાળા પ્લાસ્ટિક છે, એની ઉપર જો તમારે કોઈ ડ્રોઈંગ કરવું હોય અથવા કોઈ ગ્રાફિક્સ, કંપનીના સિમ્બોલ છે, કંપનીનું નામ છે, કોઈ સ્પેસિફિકેશન લખવા હોય અથવા કોઈ અક્ષરો તમારે લખીને ઉપસાવવા હોય, એમ્બોઝિંગ કરવું હોય, તો એ આપણે કરી શકતા નથી. તેના માટે આપણને આ જે ફેસિલિટી છે કોણ પ્રોવાઈડ કરશે? લિથોગ્રાફી. લિથોગ્રાફીથી આપણે એકદમ ચળકતી સપાટી ઉપર, પોલિશ કરેલી મેટલ સરફેસ ઉપર અથવા કાચ ઉપર કોઈપણ પ્રકારનું ડ્રોઈંગ, ગ્રાફિક્સ દોરીને એને ઉપસાવી શકીએ છીએ. મેટલના કેન્સ, સીટ, બોક્સિંગ અને કન્ટેનર, ટ્રેડમાર્ક અને કંપનીના નામ લખવા અથવા ઉપસાવવા માટે લિથોગ્રાફી વપરાય છે. આપણા જે કોલ્ડ્રિંકના કેન આવે છે ટીનના, એ પણ લીસા હોય છે, બરાબર. તેની ઉપર લોકો જોયું ને તમે, ઉપર કંપનીનું નામ લખેલું હોય છે, પેઇન્ટિંગ ડ્રોઈંગ કરેલું હોય છે. પછી સીટ મેટલ આવે છે, ચળકતા એકદમ, ગેલ્વેનાઇઝ આયર્નના, એની ઉપર પણ કલર નહીં થઈ શકતો અથવા કંઈ લખી નથી શકતા. પછી અમુક પેકિંગના બોક્સ આવે છે, કન્ટેનર આવે છે, એની ઉપર તમારે ટ્રેડમાર્ક લખવો હોય
અથવા કોઈ વસ્તુ ઉપસાવી હોય તો એની અંદર આપણે લિથોગ્રાફીની ટેકનિક યુઝ કરીએ છીએ. લિથોગ્રાફીનો સિમ્પલ મતલબ એવું થાય છે કે પથ્થર ઉપર લખવું. બરાબર, ગુજરાતીમાં મતલબ શું થાય લિથોગ્રાફીનો? પથ્થર ઉપર લખવું. ક્લિયર? હવે જે સેમી કન્ડક્ટર્સ અને કન્ડક્ટર્સ યુઝ થાય છે કોમ્પ્યુટરની અંદર, તો એનોમાં જે સેમી કન્ડક્ટર્સ બન્યા, કન્ડક્ટર્સ બન્યા, જેના કારણે કોમ્પ્યુટરની અંદર જબરજસ્ત રિવોલ્યુશન આવ્યું. કોમ્પ્યુટરની સાઇઝ નાની થતી ગઈ, પ્રોસેસર વધતા ગયા, મેમરી કેપેસિટી વધતી ગઈ, પ્રોસેસ કરવાની સ્પીડ વધી. એ બધું કોને આભારી છે? લિથોગ્રાફીને આભારી છે. એ લિથોગ્રાફીને કારણે જ આપણે જે સિલિકોન છે એનો ઉપયોગ ઇઝી બનાવી શક્યા છે. ક્લિયર? તો અહીંયા આપણો લિથોગ્રાફીનો કન્સેપ્ટ અને સાથે સાથે જે આપણું ચેપ્ટર છે એ પણ પૂરું થાય છે. નીચે આપણને લિથોગ્રાફીના પ્રકાર આપ્યા છે પણ એ એટલા ઇમ્પોર્ટન્ટ નથી. તમારે જોવા હોય તો જોઈ લેજો. પ્રોજેક્શન લિથોગ્રાફી છે, કેમિકલ ઇચિંગ લિથોગ્રાફી છે, કેમિકલ ડિપોઝિશન લિથોગ્રાફી છે, ઇલેક્ટ્રોન અથવા લેઝર બીમ લિથોગ્રાફી છે. મતલબ તમારે કોઈ વસ્તુ લખવી હોય તો તમે આ 4 મેથડથી કોઈપણ ચળકતી સપાટી ઉપર અથવા સુપર ફિનિશ કરેલી સપાટી ઉપર આ બધી વસ્તુથી કંઈક ને કંઈક પ્રકારની પ્રિન્ટ અથવા કોઈક ને કોઈક વસ્તુ લખીને ઉપસાવી શકો છો. તો અહીંયા આપણું ચેપ્ટર 6 પૂરું થાય છે અને સાથે સાથે આપણો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3નો સિલેબસ પણ પૂરો થાય છે. વાંચવા માંડો, જબરજસ્ત તૈયારી કરો. દિવાળી પછી તમારી એક્ઝામ છે. ક્લિયર? ત્યાં સુધી થેન્ક યુ. મળીશું બીજા સબ્જેક્ટના લેક્ચરમાં.